વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરું ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે મોટા યોગાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. યોગાનંદ સ્વામીના યોગમાં આવતા સાવરકુંડલાના આલા ખુમાણ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ બન્યા હતા. જ્યારથી તેમણે યોગાનંદ સ્વામી પાસેથી વર્તમાન ધારણ કર્યા, ત્યારથી શ્રી હરિની નાની મોટી તમામ આજ્ઞાને શિર સાટે પાડતા, અખંડ ભજન કરતા. તે આલા ખુમાણની કુહાડીનો હાથો ભાંગી જવાથી સંકલ્પ કરતા હતા કે હાથો કાપી આવો છે. એવા સંકલ્પથી રાત્રે સૂતા. પછી સ્વપ્ન આવ્યું. એમાં તેઓ ઘોડે ચડીને સીમમાં કુહાડીનો હાથો કાપવા જતા રસ્તામાં તૈયાર હાથો દેખાયો. ત્યારે વિચાર કર્યો, જે લીલું ઝાડ કાપવા કરતા આ તૈયાર હાથો લઈ લો. એવો સંકલ્પ કરી ઘોડેથી નીચે ઉતરી એ હાથો લેવા જાય છે ને, તેવામાં પોતાને સ્મૃતિ આવી જાય, હું સ્વામિનારાયણનો ભગત છું, તેથી મારાથી કોઈની વસ્તુ ચોરીને લેવાય નહીં. એમ ધારીને સ્વપ્નમાં પણ કોઈની વસ્તુ લીધી નહીં. તો જાગ્રતમાં તો ન જ લે. આવા યોગાનંદ સ્વામીની કૃપાથી પંચવર્તમાને પૂરા અને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા તથા સત્સંગ કરવામાં શૂરવીર હરિભગત બન્યા હતા. આ આલા ખુમાણ સ્વામિનારાયણ આ મહામંત્રના નામની ધૂનના પ્રતાપે કરીને અનેકના ભૂતોને કાઢતા હતા. પણ કુહાડીનો તૈયાર હાથો લેવાનો સંકલ્પ થયો એ દિવસથી ભૂત નીકળતું બંધ થઈ ગયું. પારકી વસ્તુ લેવાના સંકલ્પનું આવું પાપ લાગે છે. પછી તરત ગઢપુર પોતાના ગુરુ યોગાનંદ સ્વામીની પાસે ગયા. નિષ્કપટપણે સર્વે વાત કહી, આ પાપનું પ્રાયશ્ચિત કર્યું. તેથી ગુરુ કૃપાથી પ્રથમથી જ પણ સવાય શક્તિ એમાં આવી અને સંસારમાં રહ્યા થકા પણ જનક રાજાની જેવા નિર્મોહી અને નિર્બંધ ભગત બની ગયા. આ છે મોટા પુરુષના સત્સંગનો પ્રતાપ. આપણે આપણું તપાસવું. પારકી વસ્તુ કેટલી લઈએ છીએ. અણહકનું જાગ્રતમાં આપણા ઘરમાં આવી જાય તો પણ એનો પશ્ચાતાપ થાય છે. અને મોટા સંત પાસે નિષ્કપટપણે રહેવાય છે કે કેમ?
જ્યારે આલા ખુમાણ જેવા નિષ્ઠાવાન અને સમજુ આપણે થશું ને, ત્યારે તેમના જેવા સદ્ગુણો આપણને પણ શ્રીહરિ આપશે. ઉપરોક્ત પ્રસંગ બન્યા પછી તો આલા ખુમાણ કાયમ મંદિરમાં રહી ભજન સ્મરણ કરતા, ધર્મનિષ્ઠામાં પૂર્ણ હતા. એટલે શ્રીજી મહારાજનો અને સંતોનો પૂર્ણ વિશ્વાસ હતો. તેથી કોઈને ભૂત વળગ્યું હોય તો આલા ખુમાણ શ્રીજી મહારાજનો મહામંત્ર જે સ્વામિનારાયણ એ નામનું ભજન કરે એટલે ગમે એવું ભૂત હોય ને તો એ પણ નીકળી જતું. ત્યાં આલા ખુમાણે પોતાના ગુરુદેવ યોગાનંદ સ્વામી પાસે નિયમની એકાદશીના દિવસે નિયમ લીધો કે આજથી ભૂલથી પણ વિધવા સ્ત્રીને અડી જવાય તો સાવ બોળ સ્નાન કરીને એક ઉપવાસ કરવો. આવા એ ગુરુકૃપાથી નિષ્કામી અને ટેકેલા ભગત બન્યા હતા. એક સમયે એમના ફોઈ એમને મળવા આવ્યા. એમના સમાચાર સાંભળી આલા ખુમાણ મંદિરમાંથી પોતાના ઘરે આવ્યા. ત્યાં આલા ખુમાણને આવતા જોઈને એના ફોઈ હસતા હસતા ઉઠ્યા ને આલા ખુમાણના મીઠડા જ્યાં લેવા ગયા ત્યાં આલા ખુમાણ કહે, જે ફૈબા એટલે ઊભા રહીને મને જય સ્વામિનારાયણ કહો, કારણ કે મારા ગુરુ પાસે નિયમ લીધું છે, તેથી વિધવાનો સ્પર્શ કરતો નથી. આવું વચન સાંભળીને એમની ફોઈને રીસ ચડી અને બોલ્યા, છે તારે માટે હું 60 વર્ષે બીજો પતિ કરું? એમ કહીને આલા ખુમાણને કેટલા કડવા વચન કહ્યા ને એમને ઘરે ન રોકાતા જેમ આવ્યા હતા ને એમ તુરંત પાછા ચાલ્યા ગયા. તો પણ ટેકીલા અને નિષ્ઠાવાન આલા ખુમાણે એમને રોકવાની જરા પણ તાણ કરી નહીં અને પોતાના અંતઃકરણમાં ઘણા જ ખુશી થયા. તો આલા ભગત સદગુરુ મોટા યોગાનંદ સ્વામીના યોગમાં આવતા આવા એકાંતિક ભગત બન્યા હતા. શ્રીજી મહારાજ પ્રસન્ન થયા અને આલા ખુમાણે દેહ મૂક્યો ત્યારે એમના ભાઈ દાના ખુમાણ અને બીજા કેટલાક હરિભક્તોને શ્રીજી મહારાજે દર્શન આપ્યા. પછી આલા ખુમાણ બોલ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોની સાથે મને તેડવા આવ્યા છે. હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું. આમ કહીને સ્વામિનારાયણ ભગવાન સાથે અક્ષરધામમાં ગયા. માટે આલા ખુમાણની ગુરુનિષ્ઠાની, ભગવદ નિષ્ઠાની, સત્સંગની ગરજની તથા નિયમની બલિહારી છે. આપણે પણ લીધેલા નિયમનો ક્યારે ત્યાગ ન કરવો અને શિર સાટે સત્સંગ અને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા રાખવી તો આપણા ઉપર પણ શ્રીજી મહારાજ ઘણા રાજી થશે, અંતે પોતાનું અક્ષરધામ આપશે. વાલા ભક્તજનો, શેત્રુજી કાંઠાના આવા અનેક ગામોમાં સત્સંગ કરાવી યોગાનંદ સ્વામી એક નિષ્ઠાવાન અને ભદ્ર સમાજનું નિર્માણ કર્યું હતું. વળી શ્રી હરિના સ્વધામ ગમન બાદ પણ સ્વામી આ ગામોમાં અવારનવાર સત્સંગ વિચરણ માટે જતા. પોતાની અનુભવપૂર્ણ વાતો કરી અનેક મુમુક્ષુઓનો ઉદ્ધાર કરતા. એકવાર સ્વામી શેલણા
ભમોદરા ગામમાં પધાર્યા. ત્યાંના દરબાર ઓઘડ ખુમાણ, માણસિયા ખુમાણ મહાનિષ્ઠાવાન હતા. માણસિયા ખુમાણને એકનો એક યુવાન દીકરો મરી ગયો, છતાં સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ કૃપાથી જનક રાજાની જેમ સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહ્યા હતા. જે સંતના પ્રતાપે આવા નિર્મોહી અને અંતે કહીને ધામમાં જાય એવા ભક્તોનું નિર્માણ થાય, એ સંત કેટલા મહાન હશે એ તો કોઈ સુજ્ઞ પુરુષો જ સમજી શકે. યોગાનંદ સ્વામી જ્યારે ભગોદરા ગામમાં હતા ને, એ સમયે એક ઘટના ઘટી. બાજુના ઠાસા ગામમાં પરમાભાઈ પટેલ રહેતા હતા. એના ધર્મપત્ની શાકપર ગામના હીરપરા પટેલની દીકરી હતી. ઠાસા ગામના પરમાભાઈ, એના ધર્મપત્ની શાકપર ગામના હીરપરાના પટેલની દીકરી. તે મહાન ભગત હતા. સત્સંગરૂપી અલૌકિક કર્યાવર લઈને તેઓ શાસ્ત્રે આવ્યા, ઠાસા ગામમાં આવ્યા. હવે અહીં કોઈને સત્સંગ ન હોવાથી ઘણીવાર મનોમન મહારાજને પ્રાર્થના કરતા કે હે વાલમ, ક્યારેક તો અમારે ગામમાં આપના લાડીલા સંતોને મોકલો, અહીં સત્સંગ થાય ને તો અમારા આ પરિવારનો ઉદ્ધાર થાય. સ્વામિનારાયણ ભગવાને એ બહેનના અંતરનો અવાજ સાંભળ્યો. એમને સમાચાર મળ્યા કે ભમોદરા ગામમાં અમારા યોગાનંદ સ્વામી 40 સંતો સાથે પધાર્યા છે. તેથી એને પોતાના પતિદેવ પરમાભાઈને વિનંતી કરી કે ગાડા જોડી સંતોને તેડવા માટે ભમોદરા જાઓ. ભોળા ભલા અને નિખાલસ હૃદયના પરમાભાઈએ યોગાનંદ સ્વામીને કહ્યું, હું તો તમારો સત્સંગી નથી, પરંતુ મારા ઘરના સ્વામિનારાયણ ભગવાનને માને છે. આપ જેવા સંતોના દર્શનની એના અંતરમાં ખૂબ જ ઉત્કંઠા છે. કૃપા કરીને આપ અમારે ગામ પધારો. ઠાસા. શ્રી હરિની અંત પ્રેરણાથી યોગાનંદ સ્વામી તરત હા કહી. ગાડા જોડી 40 સંતો સાથે સ્વામી ઠાસા ગામ પધાર્યા. ગામના ભલા ભોળા ધર્મપ્રેમી ભક્તોએ સંતોનું સ્વાગત કર્યું. પટેલને ઘરે ઉતારો કર્યો. સંતોએ ઠાકોરજીનો થાળ બનાવ્યો. યોગાનંદ સ્વામીએ ઘણીવાર સુધી ધર્મ, નિયમ અને સત્સંગનો મહિમા અને શ્રી હરિની અલૌકિક વાતો કરી. પછી પરમાભાઈને કહ્યું કે તમે પણ વર્તમાન ધારીને સત્સંગી થાઓ, કંઠી બાંધો, તમારું પરમ કલ્યાણ થાય છે. તો કે સ્વામી, હું તો હવે મારા જૂના ગુરુને નહીં છોડી શકું, પરંતુ આ તમારા સેવકને કંઠી બાંધો. એમ કહીને પોતાના બંને દીકરા ખોડો અને કાનજી હતા, સ્વામીને પગે લગાડ્યા. એમાં એ સમયે નાના પુત્ર કાનજીની ઉંમર માત્ર 4 મહિનાની જ હતી. તે સ્વામીના જમણા ચરણ સાથે માથું ઘસવા લઈ ગયો. સ્વામીએ બંનેને વર્તમાન ધરાવી, કંઠી બાંધી, બોલ્યા, આ કાનજી મોટો થાય છે ને ત્યારે મહાન ભગત થશે. પૃથ્વી રસાતળમાં જાય પરંતુ મોટા સંતના આશીષ મિથ્યા ન જાય. યોગાનંદ સ્વામી આ રીતે એક મહામુક્ત સમાન મહિલા ભગતને રાજી કરી એમના પુત્રને આશીર્વાદ આપી ઠાકોરજીને થાળ ધરાયો, સૌને પ્રસાદ આપ્યો.
સંતો સાથે સ્વામી અન્ય ગામોમાં સત્સંગ વિચરણ અર્થે વધારે. હવે આ કાનજીભાઈ યોગાનંદ સ્વામીના આશીર્વાદથી મહાન ભગત બન્યા હતા. તેઓ પણ પોતાની અમુક ઉંમર થતાં શાંત ભાવે બેસી અખંડ ભજન કરતા. અખંડ શીર સાટે સત્સંગ રાખતા. ઊંચા સ્વરે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. રસ્તે હાલ્યા જાય ને તો ઊંચા હાદે બોલે, બધાને સાંભળાય ને. કોઈમાં ભૂતે પ્રવેશ કર્યો હોય તો શ્રી હરિ અને ગુરુ કૃપાથી કાનજીભાઈ એને કાઢી આપતા. બોલો, આવા નિષ્ઠાવાન, મહિમાવાન અને મહાગુણિયલ ભગત બન્યા હતા. પૂરા 100 વર્ષ સુધી જીવ્યા. બોલો, 100 વર્ષ. હવે એ કાનજીભાઈને 2 પુત્ર હતા, ઉકાભાઈ અને ભીમજીભાઈ. એમાં ઉકાભાઈના પુત્ર અરજણભાઈના ધર્મપત્નીનું સાકરબાઈ હતું. આખો પરિવાર મહાભગત હતો. એમને પાછા 3 પુત્ર થયા. એ નાના હતા ને ત્યારે અચાનક સાકરબાઈને જીવલેણ ખેંચની બીમારી આવી. ખેંચ આવે ને શરીરમાં. બાજુના ગામના વૈદરાજે નાડી જોવા દવા આપતા કહ્યું કે દવામાં લસણનો રસ આપવો પડશે. લસણ. અરજણભાઈ કહે મૃત્યુ થાય તો પણ અમારા કુટુંબમાં તો એ તો નહીં જ બને. આવી એમની નિષ્ઠા જોઈને શ્રીજી મહારાજે સાકરબાઈને સંતો સહિત દિવ્ય દર્શન આપી અને એની રક્ષા કરી. એમના વચેટ પુત્ર સાધુ બન્યા. તે આજે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર હાલમાં છે. વિદ્વાન. પરમાભાઈના મોટા પુત્ર ખોડાભાઈ હતા. એના પુત્ર પૂનાભાઈ અને એના પુત્ર મોહનભાઈ. એમના પુત્ર જે નાનપણથી સત્સંગના રંગે રંગાયેલા હતા તે આજે સંતના રૂપમાં છે, જે હાલ ગઢપુરમાં સદગુરુ ભાનુપ્રકાશદાસજી સ્વામી તરીકે પ્રસિદ્ધ છે. તેઓ લાઠીદળ સિદ્ધાશ્રમમાં રહે છે. લાઠીમાં જેમ સૂર્ય ઉગે એટલે આપોઆપ પુષ્પ ખીલે, સરોવરમાં પાણી ભરાય એટલે આપોઆપ પશુ પંખીઓ આવે, એમ યોગાનંદ સ્વામીની સાધુતા, વિદ્વતા, સરળતા અને ભગવાનની સર્વોપરી નિષ્ઠાને કારણે અનેક મુમુક્ષુઓ આપોઆપ ખેંચાઈને આવતા. સ્વામિનારાયણ ભગવાનને ઓળખી અક્ષરધામના અધિકારી થતા. શેત્રુજી પંથકમાં સત્સંગનો બાગ ખીલવનાર આ મહાપુરુષ કોઈ મંદિરના મહંત કે કોઠારી નહોતા, છતાં અસંખ્ય માણસોની તેમના આસને ભીડ જામતી. એમની પ્રેરણાથી હરિભક્તો ગઢપુરમાં દેવોનો ધર્માદો એમ જ અઢળક સંપત્તિ દાનમાં આપતા. વળી સ્વામીશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીભૂત એવા લોયા ધામમાં સૌ પ્રથમ સુંદર હરિમંદિર બાંધ્યું. લો, સુરાખાચરના ગામમાં પ્રથમ હરિમંદિર બાંધ્યું હોય તો આ યોગાનંદ સ્વામીએ. તથા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. ત્યાંના દરબારો તથા અન્ય ભક્તોના સત્સંગનું પણ ખૂબ પોષણ કર્યું હતું. વળી મોટા ભમોદરા, સાવરકુંડલા જેવા ઘણા ગામોમાં મોટા યોગાનંદ સ્વામી અને એમના સુગ્ન શિષ્યોએ સુંદર હરિમંદિરો બંધાવી અનેક મુમુક્ષુઓના મોક્ષરૂપી સદાવ્રતો ખોયલા હતા. પરંતુ કોઈ અકથ્ય કારણોને લીધે આચાર્યશ્રીએ સ્વામીને કાયમ માટે વડતાલ રહેવા બોલાવ્યા.
આ વાતની યોગાનંદ સ્વામી સાથે સ્નેહવાળા ખુમાણ પંથકના ભક્તોને ખબર પડી. તેથી એને કહ્યું કે સ્વામી એમના મંડળ સાથે ગઢપુરમાં રહેવા આવશે, પછી જ અમો નામ, ધર્માદો અને સેવા વગેરે આપશું. લો, પછી એ આવશ્યકતા જણાતા આચાર્યશ્રીએ વિનંતી કરી, સ્વામીશ્રીને પાછા ગઢપુર જવાની આજ્ઞા કરી. સ્વામિનારાયણ ભગવાનનું અખંડ સાનિધ્ય અનુભવતા સ્વામી જ્યારે જ્યારે વિરહ થાય ત્યારે વાલમજીને વિનવે તો મારો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈને દર્શન આપતા. આવા સાધુ હતા. અને ભગવાન કહેતા, હું સદા તમારી સાથે છું. આવા મહાન સંતને પરસ્પરસનો અનુચિત વ્યવહાર ન રૂચે એ સ્વાભાવિક છે. તેથી જ પોતાના મંડળના 30 જેટલા સંતો સાથે વડતાલથી પરત આવતા ધંધુકા ગામના પાદરના સરોવરને કિનારે રાત રોકાયા. સવારમાં ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કર્યા, પછી સિદ્ધ યોગીની જેમ આસન વાળીને બેસી ગયા. ધંધુકા ગામના પાદરમાં સરોવરને કિનારે રાત રોકાણા. વડતાલથી નીકળ્યા. સંવંત 1902 જેઠ વદ ચોથ તારીખ 13/6/1846 શનિવારના રોજ સદગુરુ મોટા યોગાનંદ સ્વામી 61 વર્ષની ઉંમરે સ્વતંત્ર રીતે ભૌતિક દેહનો ત્યાગ કરીને અક્ષરવાસી થયા. એમના સુગ્ન અને વિદ્વાન શિષ્ય રઘુનાથ ચરણદાસજી સ્વામી તથા કપિલ ચરણદાસજી સ્વામી વગેરે સાથે રહી ત્યાં જ સ્વામીના ભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. ધંધુકા સ્વામી અક્ષરવાસી થયા, પરંતુ એમના સદ્ગુણો અને સત્કાર્યો આજે પણ સત્સંગમાં અમર રહ્યા છે. યોગાનંદ સ્વામીના 30 જેટલા ત્યાગી સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો શિષ્યો હતા. ત્યાગી સંતોમાં સારા જ્ઞાની, ધ્યાની, ત્યાગી, ઉદાર, વિદ્વાન અને તપસ્વી 2 શિષ્ય મુખ્ય હતા. એક રઘુનાથ ચરણદાસજી સ્વામી, બીજા કપિલ ચરણદાસજી સ્વામી. વળી જ્યારે સંવંત 1910 સ્વામી 2 ધામમાં ગયા. 10 વડતાલમાં કાર્તિક સમયો થયો ત્યારે ગઢપુરના સંતો ત્યાં પધાર્યા હતા. એના નામ નોંધતા આચાર્યોદય જે પુસ્તક છે એની અંદર કહે છે કે હવે ગઢપુરના તે ગણાવું, મુખ્યના નામ સુણાવું. પુરાણી ધર્મ જીવનદાસ કરે ગાન જાણે રસ હાસ. રૂડા રામચરણદાસ સંત મહાયોગી તે તો યોગવંત. રઘુનાથ ચરણદાસ કેવા જાણો ઈ પણ જોગી છે એવા. ભલા ભગવત સ્વરૂપ દાસ જ્ઞાના આજ્ઞા પાડવી એ જ અભ્યાસ. દાસ ઉદ્ધવ વલ્લભ એક કરે વાતો વધારી વિવેક. દાસ માધવ પ્રિય મુનિ નામ કર્યું ગોમતી સંબંધી કામ. દાસ લક્ષ્મણ જીવન જાણો એ તો મોટા પુરાણી પ્રમાણો. ભલા ભીમજી ભાઈ કોઠારે આપી ઈશ્વરે બુદ્ધિ છે સારે. મોનો ભગત ભલા ભગત ભાસે. પાસે ભજન અખાડો તે પાસે. ભીમજીભાઈ કોઠારી હતા ગઢપુરના, બહુ હોશિયાર હતા. તો વડતાલ ઉત્સવ કર્યો 1910ની સાલમાં. કારતક મહિનામાં ઉત્સવ થાય ને, ત્યારે આટલા સંતો અને ભક્તો આવ્યા હતા. અમુકના નામ લખ્યા છે. જ્યારે વિહારીલાલજી મહારાજ ગાદીએ આવ્યા ત્યારે સંપ્રદાયના સુગ્ન સંતોને કથા વાર્તા કરવાની સેવા સોંપી હતી. એ સંતોમાં સૌથી મોખરે રઘુનાથ ચરણદાસજી સ્વામી હતા. તો એ રઘુનાથ ચરણ સ્વામીનો જન્મ સંવંત 1855 થયો હતો. એમણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા હો.
રઘુનાથચરણ સ્વામી બહુ વિદ્વાન સાધુ હતા. યોગાનંદ સ્વામી ધામમાં ગયા બાદ તેમના દ્વારા સત્સંગમાં અનેક સત્કાર્યો થયા છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ જ્યારે સંવંત 1916 મોટી બાઈએ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપવાનું નક્કી કરાયું. 1916ની સાલમાં. બોલો, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે, બાજુમાં હરિકૃષ્ણ મહારાજ. એ મૂર્તિનો વજન કેટલો છે ખબર? 22 મણનો. તો ત્યારે ગઢપુર તથા જૂનાગઢ બંને જગ્યાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એક સાથે ગઢપુરમાં બની. જૂનાગઢમાં છે. તેની મુખ્ય જવાબદારી રઘુનાથચરણદાસજી સ્વામીને સોંપવામાં આવી હતી. પછી માંડી તે મૂર્તિઓ કરવા, આચાર્યનું વચન અનુસરવા, સાધુ રઘુનાથ ચરણદાસ મૂક્યા તેઓને તેહની પાસ. શિષ્ય મોટા જોગાનંદ કેરા, સાધુ તે તો સુજાણ ગણેરા. જ્યારે મૂર્તિઓ થઈ તૈયાર, પધરાવાનો કીધો વિચાર. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથની અંદર આ વાત લખી છે. આ રીતે સ્વામીએ એ બંને મૂર્તિઓ બનાવેલી, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ અને જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. અને સંવંત 1916 ફાગણ સુદ પાંચમ તારીખ 27/2/1860ની સાલમાં સોમવારના રોજ હરિકૃષ્ણ મહારાજની ગઢપુરમાં સ્થાપના કરવામાં આવી હતી. વળી ગઢપુર મંદિરનો મુખ્ય દરવાજો પણ રઘુનાથચરણદાસજી સ્વામીએ જ બનાવેલો છે. તથા અનેક ગામમાં હરિમંદિરો બનાવ્યા છે. જ્ઞાનોપદેશ આપી અનેક ચૈતન્ય મંદિરો સ્વામીએ તૈયાર કર્યા હતા. અનેક ભક્તોને સત્સંગના રંગે રંગી સ્વામી સંવંત 1935 આસો સુદ 14 તારીખ 25/10/1878 શુક્રવારે ગઢપુરમાંથી જ અક્ષરધામના અધિકારી બન્યા હતા. સદગુરુ યોગાનંદ સ્વામીના મંડળમાં 30 થી 40 સંતો હતા તેમ પરંપરાથી સંભળાય છે. પણ એમાં સદગુરુ સ્વામી રઘુનાથચરણદાસજી સ્વામી અને સદગુરુ સ્વામી કપિલચરણદાસજી આ બે સંતો મુખ્ય હતા. એમાં રઘુનાથચરણ સ્વામીના મંડળમાં ઘણા સંતો હતા, પણ એ બધાયના નામ અત્યારે કોઈ રીતે કહી શકાય એમ નથી. પરંપરાની અનુશ્રુતિ પ્રમાણે એમના શિષ્યોમાં માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ધર્મજીવનદાસજી સ્વામી અને મોટા ધર્મપ્રિયદાસજી સ્વામી વગેરે મુખ્ય હતા. આ રીતે યોગાનંદ સ્વામી એમની પાસે સંતો પણ ઘણા બધા હતા અને એમના જે સંતો આજે ઘણી મોટી પ્રવૃત્તિ ગઢપુર દેશમાં કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે વિસ્તારથી યોગાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જોયું. હવે આવે છે સદગુરુ દેવાનંદ સ્વામી સંન્યાસી. મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા એની અંદર સ્વામી કહે છે કે સંપ્રદાયમાં 3 દેવાનંદ સ્વામી નામના સંત હતા. 3 દેવાનંદ સ્વામી હતા. કવિ દેવાનંદ સ્વામી બડોલ ગામના, જે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. ગવૈયા દેવાનંદ સ્વામી જૂનાગઢના હતા. અને દંડી સંન્યાસી દેવાનંદ સ્વામીનો જન્મ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વિપ્રકુળમાં થયો હતો. એમના પૂર્વાશ્રમનું નામ સદાશિવભાઈ હતું. તેઓ નાનપણથી જ વૈરાગ્યવાન હતા. આવી રીતે 3 દેવાનંદ સ્વામી હતા. એમાં આ દેવાનંદ સ્વામી સંન્યાસી હતા. એ વડનગરના હતા.
વડનગરના વિપ્ર સદાશિવ યુવાન થતાં ભગવાનને ભેટવા કુટુંબ પરિવારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સદાશિવભાઈ અનેક તીર્થોમાં યાત્રા કરી ફરતા ફરતા પ્રભાસ પાટણ સોમનાથ તીર્થમાં પધાર્યા. સોમનાથ પ્રભાસ પાટણ છે ને, ત્યાં કૃષ્ણ ભગવાને શરીર છોડ્યું પીપળાના વૃક્ષ નીચે. આજે પણ એ સ્થાન મોજૂદ છે. ત્યાં મહાદેવજીના દર્શન કરી ધર્મશાળામાં ઉતારો કર્યો. તે સમયે સદાશિવભાઈએ બીજા સાધુઓના મુખથી રામાનંદ સ્વામીની વાત સાંભળી કે તેઓ ભગવાનના સાક્ષાત્કારવાળા સાધુ છે. બીજાને પણ ભગવાનના દર્શન કરાવે છે. ઘોર કળિયુગમાં એમના આશ્રિત લોકો નિષ્કામ આદિક ધર્મ પાળે એવા સમર્થ થયા છે. લોજમાં એનો મોટો આશ્રમ છે. આ ગુણો સાંભળી એમનું અંતર રામાનંદ સ્વામીને મળવા આતુર થયું સદાશિવભાઈનું. બીજે દિવસે સદાશિવભાઈ સોમનાથથી ચાલી નીકળ્યા. ફરતા ફરતા સંવંત 1843માં લોજ આવ્યા. રામાનંદ સ્વામી મળી અંતરમાં ખૂબ આનંદ થયો. એમણે સ્વામીને સંત બનાવવાની પ્રાર્થના કરી. ત્યારે યુવાન વિપ્રે સદાશિવભાઈને રામાનંદ સ્વામીએ કાશી જઈને સંન્યાસ લેવાની આજ્ઞા કરી. તમે કાશી જઈને સંન્યાસ લો. ગુરુ આજ્ઞાથી સદાશિવભાઈ કાશી ગયા. ત્યાં જઈ અને ગોમઠ આશ્રમના દંડી સંન્યાસી સ્વામી પાસે સંવંત 1844માં સંન્યાસીની દીક્ષા લીધી. કાશીમાં ગોમઠ આશ્રમ છે, ત્યાં દંડી સંન્યાસી. સદાશિવ મટી તેઓ દેવાનંદ સરસ્વતી બન્યા. નામ પાડ્યું દેવાનંદ સરસ્વતી. તેઓ હાથમાં સંન્યાસીના ધર્મ પ્રમાણે દંડ રાખતા. જે શંકરાચાર્યજી હોય ને, જે 4 મઠ કહેવાય છે મુખ્ય, એમના આચાર્યો જે અધિપતિ હોય ને, એ ગમે ત્યાં જાય તો એને હારે દંડ હોય. સત્સંગમાં સૌ એમને દંડી દેવાનંદ સ્વામી તરીકે ઓળખતા. હારે દંડ રાખતા હતા ને, એટલે એને દંડી દેવાનંદ સ્વામી કહેતા. સંન્યાસી હતા. 1 વર્ષ સુધી કાશી આશ્રમમાં રહી સંન્યાસીઓના દૈનિક નિત્ય નિયમો અને ધર્મનો અભ્યાસ કર્યો. પછી પાછા 1845માં રામાનંદ સ્વામી પાસે લોજ આવ્યા. રામાનંદ સ્વામીની આજ્ઞા મુજબ રહી સેવા કરવા લાગ્યા. તેથી તેઓ સ્વામીના ખૂબ જ કૃપાપાત્ર બન્યા. પછી એક દિવસ મુક્તાનંદ સ્વામી અને દંડી દેવાનંદ સ્વામી આ બંનેને સુપાત્ર સંત જાણી રામાનંદ સ્વામીએ વિદ્યા અભ્યાસ કરવા ભુજ મોકલ્યા. એટલે ભુજમાં મુક્તાનંદ સ્વામીને જ્યારે ભણવા માટે મોકલ્યા ને, ત્યારે આ દેવાનંદ સ્વામી સાથે હતા. દંડી જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. એકવાર રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને તથા દંડી દેવાનંદ સ્વામીને ભુજમાં સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરવા સારું મોકલ્યા. ત્યાં જઈને ધર્મશાળામાં વિતર્યા. પછી હંમેશા ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવી જમી પાઠશાળામાં શાસ્ત્રી પાસેથી પાઠ લે અને અભ્યાસ કરે. એ ધર્મશાળામાં ઘણા માણસ ઉતરે, તેથી તેમને અભ્યાસ કરવો ઠીક ન પડે. એટલે એમણે વિચાર કર્યો કે આપણને ક્યાંક એકાંતે ઉતારો મળે ને તો અભ્યાસ કરવાનું ઠીક પડે. કારણ કે ભણતા હોય ને માણસો આવ જા કરે તો પછી અભ્યાસ ન કરી શકે ને, ધ્યાન ન. એટલે વિચાર કર્યો કે એવો એકાંત ઉતારો મળે તો સારું. ત્યારે દેવાનંદ સ્વામી બોલ્યા, છે સુંદરજી સુથારના માતા રૂપબાઈ સારા ભાવિક છે. એ વખતે હજી ભુજમાં સત્સંગ નહીં. રામાનંદ સ્વામીએ જઈ અને સત્સંગ પ્રવર્તાવેલો.
તો એ વખતે સુંદરજીભાઈ સુથાર હતા ને, એના માતાનું નામ હતું રૂપબાઈ. એ બહુ સારા ભાવિક હતા. કોઈ સંતો આવે, અતિથિ અભ્યાગત આવે તો ઉતારો આપે, એના ઘરે જમાડે. ત્યાં આપણને એના ઘેરથી ભિક્ષા કરાવે છે, હેતવાળા છે, તો એને પૂછી જોઈએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, ઠીક, આપણે ત્યાં જઈને પૂછીશું. બીજે દિવસે મુક્તાનંદ સ્વામી, દંડી દેવાનંદ સ્વામી બે જણાએ સુંદરજી સુથારની માં રૂપબાઈને પૂછ્યું કે અમને એકાંતમાં એક ઓરડી મળે તો અભ્યાસ કરવો ઠીક પડે. ત્યારે એ રૂપબા બોલ્યા છે, મારા દીકરા સુંદરજી અને હીરજી આવશે ત્યારે એને પૂછી જોઈશ. માએ એવું કીધું. પછી બપોરે બંને ભાઈ જમવા આવ્યા ને, ત્યારે રૂપભાઈએ પૂછ્યું, અહીં બે સાધુ આવ્યા છે અને ધર્મશાળામાં ઉતર્યા છે, એમને ત્યાં વિદ્યા અભ્યાસ કરવો ઠીક પડતો નથી, માટે તેને એકાંતમાં ઉતારો જોઈએ છે. તે સાધુ બહુ સારા છે અને વિદ્યા ભણવા સારું અહીં આવેલા છે. તે હીરજીભાઈ કે માં, એવા સાધુ તો ઘણાએ વેશ ધારી થઈને આવે, તમે તો બહુ ભોળા છો, માટે આ વખતે કોઈનો વિશ્વાસ કરવો નહીં, એમ વાત કરે. ત્યાં તો મુક્તાનંદ સ્વામી અને દંડી દેવાનંદ સ્વામી બે સાધુ ભિક્ષા કરવા આવ્યા. ત્યારે રૂપબાઈએ કહ્યું, આ સાધુ આવ્યા એ ઉતારો માગે છે. ત્યારે હીરજીભાઈએ તથા સુંદરજીભાઈએ દર્શન કર્યા. પછી હીરજીભાઈ બોલ્યા છે, આ સાધુ તો બહુ સારા છે, એને ઉતારો આપવામાં કાંઈ વાંધો નથી. પછી એને સાધુને કહ્યું કે તમે ત્યાગી, અમે ગ્રસ્ત, તે અમારે ત્યાં તમારાથી રહેવાય નહીં, પણ અમે તમારા માટે એક જુદું ઘર છે, એમાં છાણા અને લાકડા ભર્યા છે, એ ખાલી કરી દઈશું. પણ ત્યાં એક પીપળાનું વૃક્ષ છે, એમાં ઘણા ભૂત રહે, ત્યાં તમારે રહેવું ફાવશે? આજે પણ ત્યાં છે પીપળો, એ ભુજનું મંદિર છે ને જૂનું, ત્યાં. ત્યારે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી કે અમને ભૂત કાંઈ કરી શકે નહીં, અમને ત્યાં રહેવું ફાવશે. ત્યારે એને કહ્યું, ભલે તો આવજો. પછી બંને સંતો ભિક્ષા કરીને ધર્મશાળામાં ગયા. સુંદરજીભાઈએ ઓરડી ખાલી કરાવી દીધી. સાંજે મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એમાં ઉતારો કર્યો. રાત્રે પીપળા હેઠે અજવાળામાં બેસીને પાઠ ગોખતા હતા. તે સમયે ભૂત આવ્યા ને બોલ્યા છે, તમે કોના સાધુ છો? સંતોએ કહ્યું, અમે પ્રગટ ભગવાનના સાધુ છીએ. ભૂત બોલ્યા છે, તમે અહીં આવ્યા ત્યારે હવે અમારે ક્યાં રહેવું? સ્વામી કહ્યું, તમે બધા બદ્રિકાશ્રમમાં જાઓ. એમ કહીને એમને પાણીની અંજલિ છાંટીને બધા ભૂતને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. પછી ત્યાં જ ગોખીને બંને સંતો સૂઈ ગયા. સવારે હીરજીભાઈ અને સુંદરજીભાઈ આવ્યાને પૂછ્યું, કેમ રાત્રિએ ભૂત આવ્યા હતા કે નહીં? ત્યારે મુક્તાનંદ સ્વામી ત્યારે દેવાનંદ સ્વામી કહ્યું, ભૂત તો ઘણા એવા હતા, પણ એ બધા એને વર્તમાન ધરાવીને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા છે. ત્યારે બેઉ ભાઈને સાધુનો બહુ ગુણ આવ્યો અને જાણ્યું છે આ ભગવાનના સાધુ હાચા. પછી સ્વામીના હાથે વર્તમાન ધરી સુંદરજીભાઈ ગંગારામ મલ તથા વાલમજી મલ તથા ઠક્કર વલ્લભ વગેરે સત્સંગી થયા. લો એ સમયે આ રીતે મુક્તાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી બંને સંતો દ્વારા ભુજમાં સત્સંગના શ્રી ગણેશ થયા. આ બંને સંતોએ 1 વર્ષ ભુજમાં પિંગલ પાઠશાળામાં વિદ્યા અભ્યાસ કર્યો હતો. પછી તુણેથી વાહણમાં બેસી અને જોડિયા બંદરે આવ્યા, ત્યાંથી લોજ આવ્યા. લો આ રીતે ભુજમાં એ સમયે પિંગલ પાઠશાળા હતી. તો રામાનંદ સ્વામીએ આ દેવાનંદ દંડી અને મુક્તાનંદ સ્વામી
એમને ભણવા માટે મોકલેલા અને 1 વર્ષ સુધી ત્યાં આવીને અભ્યાસ કરેલો. પછી લોજ આવી, રામાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. સ્વામી અતિ રાજી થઈ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીને ભેટ્યા. હરિચરિત્રામૃત સાગરમાં દંડી દેવાનંદ સ્વામી લોહિયા ગામમાં પોતાનો આ અનુભવ સ્વામિનારાયણ ભગવાનને જણાવતા કહે કે મહારાજ, સદગુરુ રામાનંદ સ્વામી મારા ઉપર અપાર કૃપા રાખતા. તેનો કહે પાર આવતો નથી. એમના વચનથી હું કાશી ગયો હતો. ત્યાં ગોમઠમાં જઈને સંન્યાસી થયો. 1 વર્ષ સુધી હું ગોમઠમાં એના મહંત ગુરુ પાસે રહ્યો. સંન્યાસીના બધા ધર્મ અને રીત ભાત મેં શીખી લીધી. પછી હું કાશીથી પાછો જ્યારે રામાનંદ સ્વામીની પાસે લોજમાં આવ્યો ત્યારે સ્વામી મારા ઉપર પ્રસન્ન થયા. ત્યારબાદ કોઈ પણ વિપ્ર હરિભગત ઘર સંસારમાંથી ઉદાસ થયા હોય, જેને સગા સંબંધીમાં સ્નેહરૂપ મૂળનો નાશ થયો હોય, એને રામાનંદ સ્વામી મારી પાસે સંન્યાસી કરાવતા હતા. રામાનંદ સ્વામી આ ભૂમિ ઉપર જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી આ રીતે મારા હાથે દીક્ષા અપાવી વિપ્રોને સંન્યાસી કરાવતા હતા. બ્રાહ્મણ હોય દીક્ષા લેવા આવે ને તો એને સંન્યાસી બનાવતા. તો રામાનંદ સ્વામી દીક્ષા દેવાનંદ સ્વામીની પાસે અપાવતા હતા. હે હરિ, એક વખત પર્વતભાઈએ રામાનંદ સ્વામીને આપનું નામ લઈને પૂછ્યું હતું કે નીલકંઠ વર્ણી કેવા મોટા છે? કારણ કે આપના કરતાં વધુ એ વર્ણીમાં વગર ચોંટાડે મારું ચિત્ત ચોંટી જાય છે. જ્યારથી તેઓ આવ્યા છે તેના દર્શન થયા ત્યારથી એમનામાં મારું ચિત્ત ચોંટી ગયું છે. એમની સર્વે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ ચિત્તને ચોરે એવી. માટે આ બાલાયોગી કેવા છે એ આપ જેવા તેને જાણતા હો એવું મને કહો. આવું કોને કીધું? પર્વતભાઈએ રામાનંદ સ્વામીને કીધું કે આ નીલકંઠ વર્ણી બાલાયોગી આવ્યા છે, એમાં મારું ચિત્ત સહેજે ચોંટી જાય છે, તો એ કેવા મોટા છે એમ. પછી રામાનંદ સ્વામી હસ્તે મુખે પર્વતભાઈ આગળ બોલ્યા, હવે હું જે વાત કહું તેને તમે તમારા દિલમાં રાખી મૂકજો. કપટી, કુટિલ, દંભી અને ખડ હોય એને અમે ક્યારેય આવી વાત કહેતા નથી. શું અમુક વાત એવી હોય કે પોતાનો હોય એને જ કહી શકાય. તમારા ઘરે ગમે તે માણસો આવે એને તિજોરી ખોલીને દેખાડો, એ તો ઘરનો સભ્ય હોય એને જ દેખાડવાની હોય. હે મહારાજ, ગુરુદેવ રામાનંદ સ્વામીએ પર્વતભાઈને આ વાત કરીને ત્યારે હું પણ ત્યાં હાજર હતો. આ દેવાનંદ દંડી એમ ભગવાનને કહે છે લોહિયા ગામમાં. રામાનંદ સ્વામીએ પર્વતભાઈને આપ જેવા છો ને એવી વાત કહી. સ્વામી કહે, પર્વતભાઈ, જો જો બાત કહાવત તાકે વર્ણિય કારણ રેવું વાકે પણ ઇનકે કારણ કોવું નાહી ऐसे ये वर्णी रहेव ताही चिदाकाश रहेव जिमितिन के उत्पत्ति स्थिति विनाश इनके कोवु दीन कर नहीं रहाते सदाय रहे इस रीत कहाते। જે કાંઈ વસ્તુ માત્ર કહેવાય છે એ સર્વેનું કારણ આ વર્ણી છે, કારણના કારણ છે એમ. એમનું કારણ કોઈ નથી. એવા વર્ણી સર્વના કારણરૂપ કયા છે. જે ચિદાકાશ છે તેની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ કોઈ દિવસ કહેવાતો નથી.
તે સદા એવી રીતે જ રહ્યો છે એમ કહેવાય છે. અક્ષર ચિદાકાશ જો જેહા તાકે કારણ વર્ણી રહે તેહા. વર્ણી કે કારણ કોવું ન રહાવે. અક્ષરનું કારણ આ વર્ણી છે, પણ વર્ણીનું કારણ કોઈ નથી એમ. એસે યહ વર્ણી સમર્થ કહાવે. લો આ રીતે દેવાનંદ સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે એ વખતે રામાનંદ સ્વામીએ પર્વતભાઈને આવી વાતો કીધી હતી. અક્ષરધામ તા મહી જેવું પુરુષોત્તમ નામ રહાયે તેવું પૂર્ણ પુરુષોત્તમ યહ રહિતા આદિ નારાયણ એહી કહીતા. એવા અક્ષરરૂપ ચિદાકાશનું કારણ પણ આ વર્ણી છે. આ વર્ણીનું કારણ કોઈ નથી. એવા વર્ણી મહાસમર્થ છે. અક્ષરધામમાં જે પુરુષોત્તમ નામે પરમાત્મા રહ્યા છે તે જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે આ વર્ણી છે. માટે એમને આદિ નારાયણ કયા છે. આ વર્ણીમાં આવી અપરંપરા યોગ કળાઓ રહી છે. આ સમયે આ વર્ણીજીનું ચિંતન કરીને જે કાંઈ પણ ચિંતવનમાં આવે એ તત્કાળ જરૂર મળે છે. કીધું ને, મહારાજની મૂર્તિ છે કેવી છે? તો ચિંતામણી તુલ્ય છે. જે ચિંતો હોય તત્કાળ પ્રાપ્ત થાય. એવો આ વર્ણીજીનો અપાર પ્રતાપ છે, એમાં જરાય ખોટું નથી. પછી પર્વતભાઈએ રામાનંદ સ્વામીએ કહેલી વાતને પોતાના મનમાં નિશ્ચિત કરીને માની. સ્વામીએ પર્વતભાઈને જેવી વાત કરી તેવું જ એમનું અંતર તરત જ થઈ ગયું. અર્થાત તરત જીવમાં હા પડી ગઈ. કારણ કે પર્વતભાઈ રામાનંદ સ્વામીને ગુરુ નહીં પણ આમ ભગવાન તરીકે માનતા હતા. હવે જ્યારે રામાનંદ સ્વામી જ આવી રીતે વાત કીધી તો એમ કહે છે કે જીવમાં હા પડી ગઈ. નકર જીવમાં આ ન પડે, ઉપરથી આ પાડે. તેથી તરત સ્વામીએ જેમ કહ્યું હતું એમ જ પર્વતભાઈ બધું અલૌકિક રૂપે દેખાવા પણ લાગ્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને દેવાનંદ સ્વામીને કહ્યું કે આ અતિ ખાનગી વાત તમે ક્યાંથી જાણી? અમે આ વાત જાણતા નથી. તે સાંભળી દેવાનંદ સ્વામી કહે, એના ત્યારે હું હાજર હતો. રામાનંદ સ્વામી પાસે હાજર હતો. રામાનંદ સ્વામીએ પર્વતભાઈને આ વાત કરી ત્યારે દેવાનંદ સ્વામીએ પણ સાંભળી હતી, પરંતુ ત્યારે તેમને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો નહોતો. પછી સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા. ત્યારબાદ પ્રથમવાર અમદાવાદ પધાર્યા. તો વાલા ભક્તજનો, આ રીતે રામાનંદ સ્વામીના શિષ્ય, આમ તો 3 દેવાનંદ નામના સાધુ હતા. એમાં પ્રથમ જે દેવાનંદ દંડી, જે રામાનંદ સ્વામીએ સંન્યાસી કરેલા, એ સ્વામીનું આપણે જીવન ચરિત્ર બાકેલું કાલે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.